હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સીડ અથવા તો અંગ્રેજીમાં બેસિલ સીડ તરીકે ઓળખીએ છીએ, તેના વિશે આજે આપણે લોકો સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ. વાત કરવા જાઉં તો તકમરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની સાથે સાથે રોજે રોજ કેટલી માત્રામાં તકમરિયા ખાવા જોઈએ, કયા કયા છે તકમરિયાના ફાયદાઓ, અને તેની સાથે સાથે તકમરિયા છે તે એવા કયા વ્યક્તિઓ છે કે જેમણે તેનું સેવન ન કરવું જોઈએ, તે અંગેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તકમરિયા છે તે ખરેખરમાં આપણા શરીરને અંદરથી અદ્ભુત ઠંડક પૂરી પાડવાનું કાર્ય કરે છે. કારણ કે તકમરિયા છે તે પ્રોટીન, આયરન અને તેની સાથે સાથે ફાઇબરથી ભરપૂર હોય છે, અને એટલા માટે જ તે પાચન સંબંધિત હોય, વજનને નિયંત્રણમાં રાખવા સંબંધિત હોય, કબજિયાત હોય કે પછી ત્વચા સંબંધિત ગમે તેવી બીમારીઓ હશે તેને દૂર કરવામાં અને શરીરને આંતરિક રીતે ઠંડુ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે તકમરિયા છે તે ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ સુગરને શરીરમાં કંટ્રોલ કરવાનું, નિયંત્રણમાં રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો તકમરિયા છે તે શરીરને આંતરિક રીતે ઠંડક પૂરી પાડે છે અને તેના પરિણામ સ્વરૂપે ગરમીથી પણ બચી શકાય છે. તેના વિશે વાત કરવા જાઉં તો તકમરિયાનું સેવન જો તમે લોકો ઉનાળા દરમિયાન કરો છો તો તેનાથી ઉનાળામાં લાગતી જે લૂ છે તેનાથી સરળતાથી બચી શકાય છે. આ ઉપરાંત મિત્રો, આગળના ફાયદાની વાત કરવા જઈએ તો તે આપણું વજન ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે જણાવી દઉં મિત્રો. તકમરિયા છે તેમાં ફાઇબર એટલે કે રેસા ખૂબ જ સારી એવી માત્રામાં રહેલા હોય છે, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તકમરિયા છે તેનું સેવન તમે લોકો જ્યારે કરો છો ત્યારે બનશે એવું કે તે આપણા પેટમાં જશે અને પેટમાં તેનું સરળતાથી પાચન નથી થતું. તેના પરિણામ સ્વરૂપે લાંબો સમય સુધી તમારું પેટ છે તે ભરેલું લાગશે, અને એટલા માટે ભૂખ ન લાગવાથી કોઈ ખાવાની ક્રેવિંગ પણ કોઈ વસ્તુ નહીં થાય, અને તેથી તમે લોકો ઓછી કેલેરી છે તે લેશો અને તેના પરિણામ સ્વરૂપે વજન છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તે આપણું પાચન એટલે કે ડાયજેશન છે તેને સુધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત છે કે પછી પેટની ગરમી છે, એસિડિટી છે કે પછી મરડાની સમસ્યા હોય તો તેમાં પણ તકમરિયા છે તે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવું જ જોઈએ. સાથે સાથે આપણી ત્વચા કે વાળ સંબંધિત સમસ્યાઓ જો રહેતી હોય તો તેના ઈલાજ માટે પણ તકમરિયાનું સેવન ઉત્તમ સાબિત થઈ શકે છે. કારણ કે તકમરિયા છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા હોય છે, માટે આપણી ત્વચાને લાંબો સમય સુધી યુવાન જાળવી રાખે છે. આ ઉપરાંત ત્વચા પર, ખાસ કરીને ચહેરા પર જો ખીલ કે અન્ય કોઈ સમસ્યાઓ થઈ હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે, અને સાથે સાથે વાળ સંબંધિત ગમે તેવી સમસ્યાઓ હશે તેને ધીમે ધીમે દૂર કરી દેવાનું કાર્ય પણ તકમરિયા સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તે લોહીમાં ખાંડનું પ્રમાણ છે તેને જાળવે છે, અને તેની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ જો તમારું થોડું વધેલું હોય તો તકમરિયા છે તેને કંટ્રોલમાં કરે છે. એટલે કે LDL કે જેને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે તેને દૂર કરે છે, અને HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે તેની માત્રામાં વધારો કરવાનું કાર્ય કરે છે. મિત્રો, આ તો હતા કેટલાક તકમરિયાના ફાયદાઓ, પરંતુ હવે પહેલાં એ સમજી લઈએ કે તકમરિયાનું સેવન કેવી રીતે કરવાનું છે અને કેટલી માત્રામાં કરવાનું છે. મિત્રો, તકમરિયા છે તે ખરેખર શરીરને ઠંડક પૂરી પાડતા હોવાને કારણે પણ આપણે લોકોએ તેનું સેવન કેમ કરવું પહેલાં એ જણાવી દઉં. મિત્રો, નિયમિત રીતે તમે લોકો તકમરિયાનું સેવન ઉનાળાની ઋતુ દરમિયાન કરી શકો છો. આ માટે તમારે લોકોએ વધુમાં વધુ 1 થી 1.5 ચમચી જેટલું સેવન તકમરિયાનું કરવું જોઈએ. આનાથી વધારે સેવન ન જ કરવું જોઈએ. તેની સાથે સાથે તકમરિયાને ક્યારેય પણ કાચા ખાવાની ભૂલ ન કરતા. તો કઈ રીતે ખાવા એ જણાવી દઉં. મિત્રો, તકમરિયા છે તેને 1 ચમચી જેટલા તકમરિયા લઈ અને 1 ગ્લાસ પાણીની અંદર ઉમેરી દો, અને લગભગ 15 થી 30 મિનિટ સુધી જેમ છે તેમ જ રહેવા દો. તે ફૂલી જશે. ત્યારબાદ તમે તેને પી શકો છો. આ રીતે તમે તેનું પાણીની સાથે અથવા તો લીંબુ પાણી સાથે, છાશમાં છે, દૂધમાં છે, દહીંમાં છે, કે પછી તમે લોકો તેને શરબતમાં ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો. ઘણીવાર તમે ઘણી જગ્યાએ ફાલુદા
ખાધા હશે તો તેની અંદર પણ તકમરિયા છે તેને ભરપૂર માત્રામાં ઉમેરવામાં આવે છે અને ફાલુદાનું સેવન જનરલી આપણે ઉનાળામાં કરતા હોઈએ છીએ અને એમાં ઉમેરવાથી તે શરીરને ખરેખરમાં આંતરિક ઠંડક આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો કોઈ લોકોને કોઈ પ્રકારની એલર્જી રહેતી હોય અથવા તો ગર્ભવતી માતાઓ છે તો તેમણે પણ તકમરિયાનું સેવન ન કરવું જોઈએ. તકમરિયાનું સેવન કરતાં પહેલાં ચોક્કસથી તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.